ગુડ મોર્નિંગ મિત્રો. તો રાતના 3 વાગે જાગવાનું જોર મને એકને નથી પડ્યું, જો આ બધાને જોર પડે છે. એમાંય સ્મિત તો જો હાવ નાનું છોકરું બની ગયો. આમ તો જો એ ગયો એ બચ્યો. હવે બિસ્તરા પોટલા બાંધીને બની અને બાઈકારે બાંધે છે, પણ મારે એ બાબતે શાંતિ છે. મીટઅપ પોઈન્ટ ઉપર બધા ભેગા થઈ ગયા છે ને હવે નીકળી છે અમે રાઈડમાં. ગ્રુપ રાઈડમાં છે ને આવે મજા. આ હર્ષિલે છે ને પાછળની સીટ હાથે કરીને કડક રાખી છે, એટલે કોઈ બેહી ન શકે ને એટલે એને બેહાડવા જ ન પડે. સ્મિત બિચારો છે ને બેઠા ભેગો ઘાએ ઘા ઉતરી ગયો, એટલી કડક છે સીટ. જો તો કોઈ નથી બેસાણું નહીં એટલે મનમાં મલકાણા જોયું. ચા પાણી પીને પાછા અમે લોકો નીકળી ગયા રાઈડમાં. આમાં છે ને ઓલમોસ્ટ બધા જાણ્યા છે, પણ ડેસ્ટિનેશન આવતા આવતા બધા જાણીતા થઈ ગયા એટલે મજા આવી ગઈ. ફાઇનલી બસવાળા પહોંચી ગયા છે અને સીધા હોટલમાં ધામા નાખ્યા છે. નાઈ ધોઈને રેડી થઈને અમે સીધા નીકળી ગયા પેટ પૂજા કરવા. મને એમ હતું કે બહુ ભૂખ લાગી છે ને એટલે ખાઈ જ લેવું છે, પણ મને જેવું મોઢામાં નાખું ને એવું કડવું લાગતું તો શું કરું, તાવ જ એટલો આવ્યો હતો. મારાથી બાઇક તો કોઈ દિવસ પાછું પડે જ નહીં, એટલે મારા કોકને કેવું પડે કાઢી દો ને. આ છે ને માદા કલ્પવૃક્ષ છે અને આ કલ્પવૃક્ષ છે નર. કલ્પવૃક્ષ છે ને હંમેશા જોડામાં જ હોય. સારું ચલો મળીએ આપણે કાલે હવે બીજા વ્લોગમાં. ફોલો કરવાનું ના ભૂલતા હો. બની છે પતલી પણ તાકાત જાજી છો.